નમસ્કાર મિત્રો, હું છું જયવંતસિંહ જાડેજા, શહેર પ્રમુખ કર્ણાવતી, બાલાસાહેબ ઠાકરે પાર્ટી. મિત્રો, આજે એક દુઃખદ ઘટના લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ડીસાની અંદર જે પરપ્રાંતીય મજૂરોનું આજે જે મરણ પામ્યા છે, જે ફટાકડાની ફેક્ટરીની અંદર જે બ્લાસ્ટ થયો છે, તેમાં એક નહીં પણ 21 વ્યક્તિઓના મરણ થયા છે. જે ઘટનાને હું વખોડું છું અને જે મરણ પામેલ આત્માઓને હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, નમન કરું છું. મિત્રો, ખાસ કરીને મારે રાજ્ય સરકારને એ અપીલ કરવાની છે કે આ જે ફેક્ટરી ચાલતી હતી એને લાયસન્સ કઈ રીતે આપવામાં આવ્યું અને અવૈધ રીતે જે ફેક્ટરી ચાલતી હતી તેની અંદર જે તે અધિકારીઓ સામેલ હોય તેવા અધિકારીઓને પણ આની અંદર સંડોવણી હોઈ શકે છે, જેની પણ ધરપકડ કરવામાં આવે. આ ઘટના નિંદનીય અને વખોડવા લાયક છે. આ ઘટનાની અંદર જે પણ જેના આશીર્વાદથી ચાલતી હોય તેવા જે પણ વ્યક્તિ આની અંદર સામેલ હોય તેની ધરપકડ કરવામાં આવે. રાજ્ય સરકારને મારી વિનંતી છે કે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે, જરૂર પડે તો SITને સોંપવામાં આવે અને જે મરણ જનાર છે એ તમામ આત્માઓના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવે, કેન્દ્ર સરકાર દ્વારા પણ સહયોગ આપવામાં આવે અને જે આ ફેક્ટરીની માલિકની જાણવા મુજબ ધરપકડ થઈ છે. પણ તે સિવાય આ ઘટનાની અંદર આ ફેક્ટરીનું લાયસન્સ કોના દ્વારા આપવામાં આવ્યું અને કયા અધિકારીઓના આશીર્વાદ દ્વારા આ ફેક્ટરી ચાલતી હતી તેની પણ તપાસ કરવામાં આવે અને તાત્કાલિક રીતે તેની ધરપકડ કરવામાં આવે. ફરી હું પણ આ મૃત્યુ પામેલ આત્માઓને મારે નમન કરું છું, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય શિવસેના.